ગુજરાતમાં ગુજરાતીનો શાન એટલે વિન્ટર રેસીપી. આજે આપણે બનાવીશું પાક. અને પાક માટે આપણે અહીં 1 વાટકી જેટલો ઘી લેશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે તેમાં ગુંદ તરવા માટે નાખવાનો છે. એના માટે થોડો ગુંદ ચેક કરી લેશું. જો ગરમ થઈ ગયું હોય ઘી બરાબર તો એમાં આપણે ગુંદર તરી લેશું. ભૂંગળાની જેમ થોડો તરીએ એટલે ફૂલાઈ જાય અને થોડો કલર આવે એટલે ગેસ ધીમો રાખી દેશું અને કલર આવે એટલે ગુંદરને બહાર કાઢી લેશું. આ ગુંદરને તમે પાકમાં આખો પણ નાખી શકો છો. જો આખો ના ભાવતો હોય તો તેને ક્રશ કરી દેવું. આની પહેલા પણ મેં વિન્ટર રેસીપી અળદિયા મેથી પાક જે રેસીપી તમારી સાથે શેર કરી છે, જે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે તે ઘીમાં આપણે 1.5 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ નાખશું અને એ લોટને પણ શેકી લેવાનો છે. અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે. જો જરૂર પડે તો આમાં થોડું ઘી એડ કરવું. લોટને આપણે થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેશું. લોટને શેકતી વખતે ખાસ તેને ચલાવતા રહેવાનું છે એટલે નીચે બેસી ન જાય અને એક સરખો લોટ શેકાઈ જાય. તમારા ઘરમાં આ વસાણું બને છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને પાક ભાવતો હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે લોટ અહીં આપણો શેકાઈ ગયો છે, બ્રાઉન કલર આવી ગયો છે. તો બીજી કડાઈમાં આપણે 1.5 વાટકી જેટલો ગોળ લેશું અને ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળને આપણે ઉકાળવાનું નથી, ખાલી મેલ્ટ જ કરવાનું છે. આ રીતે ચલાવીને આપણે મેલ્ટ કરીશું. જો ગોળ વધારે ઉકળી જાય તો પાક થોડો કઠણ થઈ શકે છે. ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે. તો આ સ્ટેજ પર આપણે 1/2 વાટકી જેટલું થી ઓછું આમાં આપણે થોડું દૂધ એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. અને ગોળ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય એટલે તેને આપણે લોટમાં નાખી દેશું. પાકમાં દૂધ એડ કરવાથી પાક એકદમ પોચો બને છે, જેનાથી નાના છોકરાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે. જો તમારા ઘરમાં વડીલ હોય તે પણ ઇઝીલી પાકને ખાઈ શકે એટલો પોચો બને છે. હવે બરાબર મિક્સ કરીશું. અહીં આપણે શેકેલો જે ગુંદર હતો એ પણ એડ કરી દઈશું. કોપરાનું છીણ 1/2 વાટકી જેટલું એ પણ એડ કરી દઈશું. કોપરાથી પાકમાં ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે, તો કોપરાને બિલકુલ પણ સ્કીપ ન કરતા. અને જો ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ આ સ્ટેજ ઉપર ડ્રાયફ્રૂટ એડ કરી દેવા. હવે પાકને આપણે ઘી લગાડેલી થાળીમાં પાથરી દેશું. તો ફ્રેન્ડ્સ, આજે આ પાકની રેસીપી મારા મધર ઇન લો એટલે મમ્મીએ બનાવી છે, જે ખૂબ સારો એવો પાક બનાવે છે અને અમારા ઘરમાં પણ એમના હાથનો પાક ખૂબ જ વખણાય છે. તો તમે પણ આ રીતે એકવાર પાક જરૂરથી બનાવજો. અને જો તમને રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ સાથે શેર કરજો. હવે પાકને આપણે અહીંયા ઠરવા દેવાનો છે અને પછી જ આપણે એના પીસ કરવાના છે. તો રેડી છે આપણો શિયાળામાં સ્પેશિયલ ખવાતો વસાણું એટલે કે પાક. આ ગુંદર પાક તમે
એકવાર જરૂરથી બનાવજો અને વિન્ટરમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો.